મહેસાણાના મર્ચન્ટ બાસણા કોલેજ ખાતે કોઈ અગમ્ય કારણોસર એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાધી આપઘાત કર્યો। પ્રાપ્ત માહિતી મુજબ આ મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે અગાઉ પણ વિદ્યાર્થીઓની ઉપર અત્યાચારના સમાચાર મળ્યા છે। ગર્લ્સ હોસ્ટેલ B212 રૂમ નંબરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાધો। BHMS ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી શ્રીમાળી ઉર્વશી નામની વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો। મૂળ વતન નગવાડા સુરેન્દ્રનગર જિલ્લા, હાલ રહેવાનું બેચરાજી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજમાં તોડફોડ અને ન્યાય માટેની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા સાથે રહેનારી વિદ્યાર્થીઓએ પ્રશાસન અને તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કર્યા। સુસાઇડ પાછળનું કારણ રહસ્યબંધ છે। પ્રાથમિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે સમયે શ્રીમાળી ઉર્વશી રૂમ નંબર B212માં હયાત હતી તે સમયે આખી બિલ્ડિંગમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ હાજર ન હતા। મહેસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહેસાણા પ્રાંત સહમંત્રી દીપ દેસાઈએ પ્રસારણ પર ગંભીર આક્ષેપો કર્યા। દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમે કોલેજ પ્રશાસન છોડીશું નહીં। સ્ટાર ન્યૂઝ 7 મહેસાણા। ફર્સ્ટ ટાઈમે અમે રાતના તો કેવું બધી જે છોકરીઓ મસ્તી કરતી હોય એ જ કરી હતી અને પછી છેલ્લે સુઈ ગયા હતા 3 વાગતા અને પછી 9 વાગ્યા હતા ત્યારે મેમ કહેવા અચાનકથી કે તમે હાલના નીકળો, ચેકિંગ માટે આવો છો। કોણ હોય છે ચેકિંગ માટે આવે? ઇવન મારા બ્રધર આવે ને તો બી અંદર એન્ટ્રી નહીં અલાઉ કરતા કે ના બહાર જ રહો। તો કે તમારા પ્રિન્સિપલને બધા અહીંયા આવે છે ચેકિંગ માટે। અમે ફટોફટ તૈયાર થઈને બહાર નીકળી ગયા। મારા આયુર્વેદિકમાં દવા લેવાની હતી એટલે હું ત્યાં જ ગઈ પહેલાં કે ચલો દવા લઈ લઈએ। બધું સારું જ હતું એનું, પછી આયા નહીં એરા ચેકિંગ માટે અને પછી 12:30 વાગે છે ને હું ખાવા જતી રહી અને એરીમાં ફ્રેન્ડ અંદર સુસાઇડ કરી લીધું। પણ અને સુસાઇડ કર્યા પછી અમે કીધું ને એના ડૉક્ટરોને કારણ કે નજીક જ છે, 5 મિનિટનો રસ્તો CPR આવીને બચાવી શકો તો કોઈ આવે જ નહીં કે નામ કોણ? અહીંયા પેલી મરી રહી અને કંઈ નામ પૂછે એ બધું કોઈ એટલે કેમ્પસમાં આટલી મેડિકલ કોલેજ છે તો એક ડોક્ટર ત્યાં આવવાની ફરજ નહીં બનતી? ખબર પડે છે કે એક છોકરીએ સુસાઇડ કર્યું છે તો આવતું નથી, બરોબર? અને પાછા બીજી છોકરીનું નામ આપે છે એ લોકો કે છોકરી એવું કીધું કે ડેથ થઈ ગઈ છે એટલા માટે અમે તો ના પાડી, બરોબર? આટલી મતલબ કે એ છોકરી અમારા જે જુનિયર છે એને એમને કીધું કે એ સિનિયર હતી ત્યાં ગઈ, ત્યાં જોયું કે છોકરી અંદર ગળા ફાંસો ખાય। એક માસી હતા, ફટાફટ કીધું કે આવી રીતે થયું છે તો કોઈ ત્યાં આવતું નથી। બિચારી 2 છોકરી ઉપરથી હથોડીથી એની જાળી હતી તોડી અને અંદર કૂદકો મારીને દરવાજો ખોલીને એવું ગયું। પછી જોયું, હાર્ટબીટ ચેક કરી તો નહોતી, બરોબર? ફોન કર્યો તો કોઈ આવવા માટે રેડી નથી કે ત્યાં। પછી જેનો મેઇન છે એની આગળ 4 વ્હીલ છે, અહીંયા કેટલા બધા આગળ 4 વ્હીલ છે કીધું તો 4 વ્હીલમાં ત્યાં ફટાફટ ના પહોંચી જાય તો અહીંયા જે વાન છે, બરોબર, એમાં કોઈ પ્રાઇમરી ટ્રીટમેન્ટ નથી, કોઈ ડૉક્ટર નહોતું। એવામાં એને કેટલા 15 મિનિટ પછી ત્યાં જે ICU છે ત્યાં લઈ ગયા। પછી ત્યાંથી ફોન આવે છે કે આવી રીતના થયું છે, અહીંયા નથી, બરોબર? તો બાકી બધા સર હસે છે અને અમને બધા ના પાડે છે કે તમે લોકો ના જાઓ, શાંતિથી બધું કરો અને ત્યાંથી અમને પાછા બોલ્યા કે કશું કરવાની જરૂર નથી। અગાઉ હોસ્ટેલમાં છોકરો આવી ગયો હતો તોય ત્યાં આવી રીતે દબાઈ દીધું હતું।